વાગરા મામલતદાર કચેરી ખાતે વાગરાના ધારાસભ્યશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે નવીન જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરી શુભારંભ કરાયો। વાગરા મામલતદાર કચેરી ખાતે ધારાસભ્યશ્રી અરુણસિંહ રણા અને જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા તેમજ વિવિધ અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં સુશાસન દિવસ નિમિત્તે વાગરા ખાતે નિર્માણ પામેલા અદ્યતન કેફે જનસેવા કેન્દ્ર, ઈ ધરા કેન્દ્ર, મારી યોજના કક્ષ, મીટિંગ હોલ અને જનસેવા વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વાગરા મામલતદાર કચેરી તાલુકાના વિસ્તારના અરજદારોના ધસારાને ધ્યાને લઈ અંદાજિત ₹20 લાખના ખર્ચે મામલતદાર કચેરી ખાતે નવીન જનસેવા કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે। આ જનસેવા કેન્દ્રમાં 7, 12, 8 આના ઉતારા, જાતિના દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ સહિતની વિવિધ સેવાઓ માટે લોકોને સરળતાથી ઉપલબ્ધ થશે। આ નિર્માણાધીન જનસેવા કેન્દ્રમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે 680 સરકારી યોજનાઓની વિગતવાર માહિતી દર્શાવતું પ્લેટફોર્મ મારી યોજના અમલમાં મુકાયું છે। અરજદારના વ્યક્તિગત માપદંડો મુજબ તે કઈ યોજનાઓનો લાભ લેવા પાત્ર છે તેનું સચોટ માહિતી અહીંથી મળી રહે છે। આ વ્યવસ્થાને કારણે હવે અરજદારોને કઈ યોજના મારા માટે છે તે જાણવા માટે ક્યાંય ભટકવું નહીં પડે। વધુમાં વહીવટીતંત્ર દ્વારા સામાન્ય નાગરિકોની સુવિધા અને પર્યાવરણ જતનને ધ્યાનમાં રાખીને એક પ્રેરણાદાયી નવીન પહેલ કરવામાં આવી છે। આ નાનકડા જનસેવા કેન્દ્રના પ્રોજેક્ટમાં ટેકનોલોજી, લોક કલ્યાણ અને પ્રકૃતિનો સુંદર સમન્વય જોવા મળે છે। પર્યાવરણની જાળવણી માટે 5000 સ્ક્વેર ફૂટની જગ્યામાં જનસેવા વન વિકસાવવામાં આવનાર છે। ખૂબ જ ટૂંકા સમયમાં અને ઓછી જગ્યામાં ગીચ જંગલ બનાવવા માટે જાણીતી મિયાવાકી જાપાનીઝ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ વનમાં હાલ 325 વૃક્ષો વાવવામાં આવ્યા છે। આ પ્રસંગે ધારાસભ્યશ્રી, કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારી અને મામલતદારશ્રીના હસ્તે અહીં વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો સંદેશ તેમણે આપ્યો હતો।